અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે સગીર વયના બાળકને નશાકારક માદક પદાર્થ ગાંજાના કુલ વજન 36.8 કિગ્રા જેની કિંમત 3,68,000 સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વી.કે. ભૂતિયા નશાકારક માદક પદાર્થના ગુનાઓ શોધી કાઢવા કાર્યરત હતા. તે દરમિયાન અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનને મળેલ બાતમીના આધારે અંકલેશ્વર વાલિયા ચોકડી નજીક આશીર્વાદ હોટલ જવાના નાળા પાસેથી એક સગીર વયના બાળક 4 અલગ અલગ ટ્રાવેલિંગ બેગો સાથે શંકાસ્પદ હાલતમાં દેખાતા પોલીસની ટીમે બાળક પાસેની બેગોને ચેક કરતા તેમાંથી ગેરકાયદેસર નશાકારક વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે વધુ બાળક પાસેની તમામ બેગ ચેક કરતા તેમાં ખાખી સેલોટેપ મારેલ પેકેટો નંગ 18 કુલ વજન 36.8 કિગ્રા જેની કિંમત 10,000 મળી 3,68,000ના મુદ્દામાલ મળી આવ્યો હતો. જે આધારે અંકલેશ્વર શહેર બી ડિવિઝનને બાળકને નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટાન્સીસ એક્ટ હેઠળ ધરપકડ કરી જુવેનાઇલ જસ્ટિસ મુજબ કાર્યવાહી હાથ ધરી છે. આ સમગ્ર ઘટનામાં બાળકના કબૂલાત પ્રમાણે તેના સાથીઓ રાહુલ, રાજ, રાકેશ, પાંડુ તથા એક અજાણ્યા ઇસમને પોલીસે વોન્ટેડ જાહેર કરી ઝડપી પાડવાની કવાયત શરૂ કરી હતી.